जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर न्यूनतम मूल्य पर मूंगफली की खरीदारी शुरू हो गई है, जिसे लेकर किसानों में खुशी का माहौल बना हुआ है। दरअसल जिले भर में कुल 27 केंद्रों पर मूंगफली की खरीदारी का शुभारंभ हुआ है। किसानों को एसएमएस के माध्यम से खरीदारी केंद्र पर बुलाया जा रहा है, जहां पर मूंगफली की गुणवत्ता के मुताबिक उनकी खरीदारी की जा रही है। सरकार ने ये तय किया है कि हर किसान से अधिकतम 2500 किलो मूंगफली की खरीदारी की जाएगी। तब इस वक्त डूंगरपुर के केंद्र पर किसान अपनी मूंगफली लेकर पहुंच रहे हैं। किसानों को 20 किलो मूंगफली के 1400 रुपयों का मूल्य दिया जा रहा है। सरकार की ओर से न्यूनतम मूल्य यानी कि समर्थन मूल्य पर खरीदारी शुरू किए जाने से किसानों में इस वक्त खुशी का माहौल बना हुआ है। वैसे खुले बाजार में किसानों को कम दाम मिलने के कारण वे सरकारी खरीद केंद्रों पर मूंगफली बेचने के लिए बेहद ही उत्साहित है। तब इन खरीद केंद्रों पर किसानों को सभी आवश्यक सुविधाएं उपलब्ध करवाई गई है। ऐसे में जिला कृषि अधिकारी जिगर भट्ट भी केंद्र पर मौजूद रहे हैं और उनकी ओर से व्यवस्थाओं का जायजा लिया जा रहा है। અને હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 17 થી 18 જેટલા સેન્ટરો પર હાલ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે મગફળીમાં અને સોયાબીન માટે, અને બધા સેન્ટરો ઉપર હાલ કાર્યરત છે અને તમામ વ્યવસ્થાઓ ખેડૂતોની બારદાન સહિત તમામ સેન્ટરો પર સુવિધા ઉપલબ્ધ છે। તેમજ ખેડૂત આવે અને ખેડૂતોને કાંઈ પણ અગવડ ના પડે એના માટેની તમામ વ્યવસ્થાઓ એજન્સી દ્વારા ગોઠવવામાં આવી છે। તો અમારી પણ અલગ અલગ ટીમ બનાવીને અમે પણ એના દરેક જગ્યાએ જઈ રહ્યા છે। તેમજ ખેડૂતોને માહિતી માટે ટોલ ફ્રી નંબરના બેનરો અને પીઓએસ મશીનના જે છે ખેડૂતોને કે પીઓએસ મશીનના માધ્યમથી જે પેમેન્ટ થવાનું છે એ જે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે કે તમારો જે આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક હોય એ જ આની અંદર ફિગરમાં આપવો, જેથી કરીને વहाँથી કોઈ પ્રશ્ન ન સર્જાય। આવું દરેક સેન્ટરો ઉપર હાલ અમે કરી રહ્યા છે અને બાકી બધી જગ્યાએ પૂરતી વ્યવસ્થા અને શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે। જૂનાગઢ જિલ્લામાં આજે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા ખરીદી શરૂ કરેલ છે કે જુદા જુદા આપણા 9 તાલુકામાં 27 કેન્દ્રો ચાલુ કર્યા છે। મગફળી, સોયાબીન, મગ અને અડદની સરકારશ્રીએ જે જાહેરાત કરી હતી ટેકાના ભાવે ખરીદીની, એ તમામ પ્રક્રિયા આજથી ચાલુ થાય છે ખરીદીની। ખેડૂતોને મેસેજ કર્યા છે તે મુજબ આજે પહેલો દિવસ છે એટલે થોડા ખેડૂતોની સંખ્યા ઓછી છે। અગાઉ વરસાદને અન્વયે પણ જે થોડું ઘણું નુકસાન થયું એને કારણે ગુણવત્તાને લઈને પણ ખેડૂત થોડા સુકવણીમાં ને એમાં વ્યસ્ત હોય એટલે પણ થોડા ઓછા આવ્યા હોય એવું બને। કેન્દ્રો ખાતે સમગ્ર વ્યવસ્થા આપણે કરી છે, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। આજે અહીંયા જૂનાગઢ ખાતે જે કેન્દ્ર ચાલુ છે ત્યાં ખેડૂતો આવેલા છે। મગફળીની ખરીદી, એનું સેમ્પલિંગ, એના વજન એ બધું આપણે જોઈએ છીએ, એટલે સુચારુ રૂપે વ્યવસ્થા બધી ગોઠવાઈ છે અને હાલ ખરીદી જેમ જેમ દિવસો જશે એમ સમગ્ર प्रक्रिया सरल रीते पूर्ण થશે એવી अपेक्षा है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।